નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરાની કપુરાઈ ચોકડી પાસે નેશનલ હાઈવે 48 પર ટ્રેક્ટરની ટ્રોલી નીચે બાઇક સવાર બે લોકો આવી જતા બંનેના કરુણ મોત થયા। ઘટના સ્થળે કપુરાઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। નેશનલ હાઈવે 48 પર આવેલ કપુરાઈ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ સુરત તરફ જતા માર્ગ પર એક બાઇક ચાલક ટ્રેક્ટરની ટ્રોલી નીચે ઘૂસી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર બે લોકોનું ઘટનાસ્થળે જ દુર્ઘટનાગ્રસ્ત મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં કપુરાઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી। બંને મૃતદેહોને સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।